હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, તમારા બધાની રિક્વેસ્ટ પર આજે હું લઈને આવી છું જમ્બો બ્રેડની રેસિપી. આ જમ્બો બ્રેડ જે છે એ મેં બનાવી છે મિલ્ક બ્રેડ. મિલ્ક બ્રેડમાં મેં જમ્બો બ્રેડ બનાવી છે. તો આના પહેલાં તો મેં સેન્ડવિચ બ્રેડની રેસિપી ઓલરેડી શેર કરેલી છે. તો આ વખતે મિલ્ક બ્રેડની રેસિપી લઈને આવી છું, પણ આપણે એને જમ્બો સાઇઝમાં બનાવી છે. તો તમે આ રેસિપી છેક સુધી જોજો તો તમને ખબર પડશે કે ખરેખર મિલ્ક બ્રેડ કેવી રીતે બને છે. તમે જોઈ શકો છો એકદમ સુપર સોફ્ટ છે, એકદમ મોઇસ્ટ છે અને આ બિલકુલ હોમમેડ રેસિપી છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. મેં અહીંયા મેંદો, મિલ્ક પાવડર, દળેલી ખાંડ, તેલ, યીસ્ટ, મીઠું અને પાણી, બસ આટલી જ વસ્તુ લીધી છે. આજે કોઈ જ આપણે કેમિકલ યુઝ નથી કરતા, ના ગ્લુટન, ના ઇમ્પ્રુવર, ના કેલ્શિયમ, બસ પ્રોપર હોમમેડ રેસિપી છે. સૌથી પહેલાં મિક્સિંગ બાઉલમાં હું બધું એક સાથે લઈ લઉં. મેંદો લીધો છે 750 ગ્રામ, મિલ્ક પાવડર છે 35 ગ્રામ, દળેલી ખાંડ છે 115 ગ્રામ. બહુ જ ઇઝી રેસિપી છે. સાથે 11 ગ્રામ મીઠું, 11 ગ્રામ ઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ. આ બધું જ આપણે એકવાર બરાબર મિક્સ કરી લઈશું. સાથે હું અહીંયા લઈ રહી છું 350 ગ્રામ પાણી. હમણાં હું થોડું નાખું છું, થોડું રહેવા દઉં છું, પછી આગળ જરૂર પડશે તો આપણે લઈશું. અને સાથે 50 ml તેલ લીધું છે. એમાંથી મેં અહીંયા એક નાની ચમચી જેટલું જ રહેવા દીધું છે. તમે જોઈ શકો છો એક નાની ચમચી જેટલું જ મેં રહેવા દીધું છે. જ્યારે આપણે બ્રેડને શેપ આપીશું ત્યારે જરૂર પડશે. હવે આપણે એને સ્ટેન્ડ મિક્સરમાં હું મારો બાઉલ ગોઠવી દઉં છું અને એને 10 થી 15 મિનિટ સુધી સરસ લોટ બંધાવા દઈશ. જે પાણી થોડું આપણે રહેવા દીધું હતું એ પણ બધું મેં નાખી દીધું છે. અને હવે હું આને 15 મિનિટ માટે છોડી દઉં છું. 15 મિનિટ પછી તમે જોશો તો આપણો લોટ બનીને રેડી થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, આ બહુ જ સરસ રેસિપી છે. આમાં આપણે કોઈ જ કેમિકલ યુઝ નથી કર્યા, ના ગ્લુટન, ના ઇમ્પ્રુવર, ના કેલ્શિયમ. આ બ્રેડ ખાવામાં ખરેખર બહુ સરસ લાગતી હોય છે, પણ આની સેલ્ફ લાઈફ બહુ જ ઓછી છે. 2 જ દિવસ, 2 દિવસથી વધારે નહીં. જો ત્રીજા દિવસ તમે એને રાખશો ને તો આમાં યીસ્ટની સ્મેલ આવશે. આમાં મેં વેનીલા પાવડર કે એસન્સ પણ નથી નાખ્યું. ઘણા બધાની ક્વેરી હોય છે કે વેનીલા પાવડર હોય, ખરેખર બેકરીમાં હોય છે, પણ તમે લોકોએ અત્યાર સુધીમાં ઘણા બધા વિડીયોઝ જોયા હશે તો આ જ રીતે ઘણા લોકો બનાવતા હોય છે. પણ મારું જે માપ જે છે, આમાં જે ઇન્ગ્રેડિયન્ટ્સનું જે માપ છે એ એકદમ પ્રોપર બેકરી સ્ટાઇલ છે. બેકરીમાં જે પ્રમાણે બ્રેડ બને છે, જે મેઝરમેન્ટથી બને છે, સેમ એ જ રીતે છે. ખાલી આમાં આપણે જે 3 કેમિકલ જે કહીએ, ગ્લુટન, ઇમ્પ્રુવર અને કેલ્શિયમ, એ જ નથી લીધા. એમ તો ખરેખર કેમિકલ છે જ નહીં, પણ તેમ છતાંય ઘણા બધાની ક્વેરી હોય કે એના વગર અમારે બનાવી છે. તો તમે જુઓ 15 મિનિટ પછી આપણો ડો એકદમ સરસ બંધાઈને રેડી છે. આ ડોને આપણે વધારે ઢીલો નથી કરવાનો, થોડોક આવો સોફ્ટ જ રહેશે, પરોઠા જેવો. આ મારું જે ટીન છે એ એક્ઝેક્ટ 12 ઇંચનું છે. તમે જોઈ શકો છો મારી જે સ્કેલ છે એક્ઝેક્ટ 12 ઇંચની છે અને એની જે પહોળાઈ છે એ 5 ઇંચ છે અને એની ઊંડાઈ પણ 5 ઇંચ છે. આ જમ્બો બ્રેડનું જે મારું ટીન છે એની સાઇઝ હું તમને બતાવું છું. જુઓ, એક્ઝેક્ટ 12 ઇંચ છે. બ્રેડના ટીનમાં લોટ કેટલો લેવાનો એ મેં ઓલરેડી તમને સમજાવેલું છે. મેં બ્રેડના ટીનને ડાલડા ઘીથી ગ્રીસ કરી લીધું છે. તમે જોઈ શકો છો કે 15 મિનિટ પછી આપણો જે ડો છે એ સરસ ફર્મેન્ટ થઈ ગયો છે. બસ આનાથી વધારે આપણે એને ફર્મેન્ટ નથી કરવાનો. જે મારું જમ્બો બ્રેડનું ટીન છે એમાં મારે અત્યારે લોટ જોઈશે 1050, એટલે કે 1 કિલોને 50 ગ્રામ. તો હું પહેલાં એટલું ડો કટિંગ મારું રેડી કરી દઉં. 1 કિલોને 50 ગ્રામ હું ડો કટિંગ અલગ કરું છું અને બાકીનો જે લોટ છે એનાથી હું તમને બન બનાવતા શીખવાડું છું. કે મિલ્ક બ્રેડના જે બન હોય છે, કે મિલ્ક બન તમે કહી શકો, કાં પછી તમે એને સ્વીટ બન કહી શકો. જે મિલ્ક બ્રેડ નાની આવતી હોય છે એ પણ આમાંથી બની જશે. પણ જુઓ, મેં 1050 અલગ પહેલાં લઈ લીધો છે લોટ, અને જે બાકીનો લોટ છે એ એક્ઝેક્ટ 350 ગ્રામ મારે થયો છે. પણ હમણાં હું એને પણ રાઉન્ડ કરી અને સાઈડ પર રાખું છું. અને જે આપણે બ્રેડનું ડો કટિંગ કર્યું હતું 1 કિલોને 50 ગ્રામ, પહેલાં એને એક વખત ફર્સ્ટ ફોલ્ડ આપણે આપી દઈએ.
તમે જુઓ અત્યારે એમાં જે થોડી ઘણી હવા ભરાઈ છે એ આપણે પ્રેસ કરીને કાઢી લઈશું, કેમ કે જ્યારે આપણી ફાઇનલ બ્રેડ બને તો એમાં વધારે એર પોકેટ ના થાય. બસ આવી જ રીતે એને એકવાર રોલ કરી અને રાઉન્ડ શેપ આપી દેવાનો. આ એનો ખાસ એની જે ટ્રીક છે, જેનું ખાસ એક તમે સ્ટેપ કહી શકો એ છે, એ કરવો જરૂરી છે. હવે તમે જુઓ જે બાકીનો જે લોટ વધ્યો હતો એક્ઝેક્ટ 350 ગ્રામ છે. હવે આમાંથી હું 3 ડો કટિંગ કરું છું. મેં એક ડો કટિંગ 115 કે 17 ગ્રામ જેટલું રાખ્યું છે. અને જેવી રીતે આપણે બન બનાવતા હોઈએ છીએ, બંને જેવી રીતે ફોલ્ડ કરતા હોઈએ છીએ, સેમ એ જ રીતે મેં રાઉન્ડિંગ કરી લીધું છે. ફ્રેન્ડ્સ, આની અંદર તમે તૂટી ફ્રૂટી નાખો તો તૂટી ફ્રૂટી બન બની જશે. આની અંદર થોડું તમે યલો કલર નાખી શકો છો, તૂટી ફ્રૂટી નાખી શકો છો, મિક્સ ફ્રૂટનું એસન્સ નાખી શકો છો, તો તમારી ફ્રૂટ બ્રેડ બનીને રેડી થઈ જશે. પણ હું અત્યારે સિમ્પલ જ બતાવું છું તમને. આમાંથી તમે અલગ અલગ વેરિએશન કરી શકો. મારા 3 બંને મેં રાઉન્ડિંગ કરી દીધું છે અને મારી જે ટ્રે હતી એને પણ મેં ડાલડા ઘીથી ગ્રીસ કરી દીધી હતી. હવે આપણે જે બ્રેડનો લોફ અલગ રાખ્યો હતો, તમે જુઓ એ બહુ ઢીલો નથી, આવી રીતે વણી શકાય. એનું ટેક્સચર એવું છે. તમે જુઓ, વણવાનું ખાસ કારણ એ જ છે કે જો આની અંદર કોઈ એર પોકેટ્સ હોય, બબલ્સ હોય, તો તમે એને આરામથી કાઢી શકો. અને બસ આવી જ રીતે રોલ કરતું જવાનું છે અને નીચે ચપટીથી એને જોઈન્ટ કરતું જવાનું છે. જો ઉપર કોઈ આવો પરપોટો દેખાય તો ચપટીથી તમારે એને એ પરપોટો તોડી નાખવાનો, જેથી બ્રેડની અંદર બહુ મોટા હોલ ના પડે. અને જે છેડો છે એને આવી રીતે આપણે ચપટીથી સીલ કરી દઈશું. આને બહુ વધારે શેપ આપવાની જરૂર નથી, કેમ કે આપણો આ જે લોટ છે એ એકદમ ઢીલો નથી. તમે જુઓ, આસાનીથી હેન્ડલ થાય છે. હવે બ્રેડનું જે આપણું ટીન છે એમાં આપણે આપણું રોલ મૂકી દઈશું અને ચારે બાજુ એકદમ સરસ એને પ્રેસ કરી દઈશું, જેથી બધી સાઈડથી એકદમ સરસ રાઈસ થાય. આની ઉપર દૂધ, પાણી કંઈ જ લગાવવાની જરૂર નથી. ઢાંકણાની ઉપર ઓલરેડી મેં ઘી લગાવેલું છે એટલે ચોંટશે નહીં. તમે જુઓ, બન આપણે એકદમ સરસ ડબલ થઈ ગયા છે. સાથે આપણી જે બ્રેડ છે એ પણ સરસ ફૂલી ગઈ છે. સોરી, બ્રેડ મતલબ કે એનો જે આપણો ડો હતો એકદમ સરસ રાઈસ થઈ ગયો છે. અને 1 ઇંચ જેટલું આપણે જગ્યા રહેવા દીધી છે, કેમ કે હજી અંદર ફૂલશે. બ્રેડ ઉપર આપણે અત્યારે દૂધ કે એવું કંઈ જ લગાવવાની જરૂર નથી, પણ બંની ઉપર હું અત્યારે લગાવું છું, કેમ કે એ ખુલ્લા રહેશે. ફ્રેન્ડ્સ, અત્યારે મારે ઓવન મેં પ્રીહીટ કરી દીધું હતું. ઓવનને મેં પ્રીહીટ કર્યું હતું 200 ડિગ્રી પર અને ટાઈમ આપ્યો છે 40 મિનિટનો. પણ મારા બન તો આરામથી 12 કે 15 મિનિટમાં થઈ ગયા હતા. અને એ દરમિયાન જ લાઇટ જતી રહી. આ જ્યારે મેં બંધ કાઢ્યા એ વખતે લાઇટ જતી રહી હતી અને મારા ખ્યાલથી અડધા પોણા કલાકે લાઇટ આવી હતી. એટલે જે મારી બ્રેડનું તમે ટેક્સચર તમે જુઓ છો, જે સ્ટાર્ટિંગમાં જે તમે થંબનેલમાં જોયું, તો ઉપરથી સહેજ બેસી ગઈ છે. એનું કારણ જ એ છે, જો કદાચ તમારે પણ આવી પ્રોબ્લેમ થાય તો બીવાનું નહીં, ઉપરથી સાધારણ શેપ આગળ પાછળ થશે. એનો ટેસ્ટ તો એકદમ સરસ છે. બંને મેં કાઢ્યા પછી ફટાફટ બટર લગાવ્યું અને 1 જ મિનિટ પછી મેં એને તરત જ બહાર કાઢી લીધા હતા. તમે જુઓ, આસાનીથી બન મારા અનમોલ થઈ ગયા છે અને એકદમ સુપર સોફ્ટ છે. ટેસ્ટી એટલા છે. મિલ્ક બ્રેડમાં ક્યારેય દૂધનો ઉપયોગ બેકરીમાં નથી થતો, હંમેશા મિલ્ક પાવડરનો જ યુઝ થાય છે. તમે જુઓ, મારી જે બ્રેડ છે એ લાઇટ જતી રહી અને ઓવનમાં ગરમાવો ઓછો થઈ ગયો, એટલે રાઈસ થયેલી મારી જે બ્રેડ હતી એ બેસી ગઈ. પણ કંઈ વાંધો નહીં, મારે તમને પ્રોપર એની રેસિપી બતાવી હતી. એનો ટેસ્ટ તમે બનાવશો એટલે તમને જાતે જ ખ્યાલ આવી જશે કે ખરેખર મિલ્ક બ્રેડ ઘરે કેવી રીતે બને. બ્રેડને બહાર કાઢ્યા પછી તરત જ આવી રીતે નીચે ટેપ કરી અને અનમોલ્ડ કરવાની. એને અડધી મિનિટ પણ ટીનમાં નહીં રહેવા દેવાની. તમે જોઈ શકો છો, નીચેથી એકદમ સોફ્ટ છે. એનો કલર ચારે બાજુથી એકદમ સરસ આવ્યો છે, એકદમ ફાઇન ગોલ્ડન કલર આવ્યો છે. ટીન પણ આપણું એકદમ ચોખ્ખું છે, કોઈ જગ્યાએ આપણી બ્રેડ ચોંટી નથી, આસાનીથી બહાર નીકળી ગઈ છે. આને આપણે ઢાંકી અને 10-1 મિનિટ રહેવા દઈશું. તમે જુઓ, એકદમ સોફ્ટ છે. પણ મારી લાઇટ જ્યારે જતી રહી તો ઉપરથી બ્રેડ સહેજ નીચે બેસી ગઈ છે. હવે આપણે એને ઉપરથી પણ બટર લગાવી દઈશું. તમે ચાહો તો તેલ પણ લગાવી શકો, બાકી બેકરીમાં તેલ કે બટર કશું જ લગાવાતું નથી.
બનની ઉપર લગાવતા હોય છે, પણ બ્રેડ ઉપર ક્યારેય બટર કેમ નથી હોતું. તમે જોઈ શકો છો આપણી બ્રેડ એકદમ સરસ થઈ ગઈ છે. એને હું હવે એકદમ ઠંડી થાય ત્યાં સુધી રહેવા દઈશ. બ્રેડ એકદમ ઠંડી થાય ત્યાં સુધી બન મારા સોફ્ટ છે, ઠંડા થઈ ગયા છે. હું તમને કટ કરીને બતાવું. બનનું ટેક્સચર તમે જુઓ, અંદરથી એકદમ સોફ્ટ, માર્કેટમાં જે મળે છે સેમ એવા જ બન બન્યા છે. આ બનને તમે મસ્કા બન તરીકે વાપરી શકો. બટર સાથે આ બન ખાવામાં બહુ જ સરસ લાગે છે. હું તમને ત્રણેય બન કટ કરીને બતાવું. જો અંદર જાળી એકદમ સરસ પડી છે. હવે ફ્રેન્ડ્સ, તમે જોશો કે મેં જ્યારે ડો બનાવ્યો, આનો બાંધ્યો, ત્યારે બહુ ઢીલો નહોતો રાખ્યો. એટલે આની અંદર જે જાળી પડી છે ને, એ બહાર જે માર્કેટમાં જે બન મળતા હોય છે સેમ એવી જાળી છે. જ્યારે તમે લોટ ઢીલો કરી દેશો ને, તો એની અંદર એર પોકેટ્સ વધારે બનશે. ફ્રેન્ડ્સ, આવી નાની નાની ટિપ્સ હોય છે જે બ્રેડ કે બન બનાવતી વખતે અગત્યની હોય છે. હું અહીંયા તમને બધા જ બન કટ કરીને બતાવું છું. તમે જુઓ, અંદરથી એકદમ સોફ્ટ છે. તમે જ્યારે ઘરે બનાવશો ને ત્યારે જ તમને ખ્યાલ આવશે કે ખરેખર તમે શું બનાવ્યું છે. આને તમે કેવી રીતે સ્ટોર કરી શકો. તો ઠંડા થાય એટલે આવી રીતે ક્લીન રેપ તમારે કરી દેવાનું. અને જો તમે આને સેલ કરવા માંગતા હો તો આવી રીતે તમે એક બન 10 કે 15 રૂપિયામાં આરામથી સેલ કરી શકો છો. બ્રેડને મેં અહીંયા કટ કરી લીધી છે અને તમે જુઓ બ્રેડનું અંદરનું ટેક્સચર એકદમ સરસ છે. ફ્રેન્ડ્સ, આ રેસિપી ખરેખર બહુ જ સરસ છે, પ્રોપર બેકરી સ્ટાઇલ છે. તમે મારી બ્રેડના ઉપરના શેપ પર ના જશો, પણ એકવાર જરૂર બનાવજો. અને ચાલો ફરી મળીએ આવી એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય.